મણી થાય નો એક જ માણસ છે ને આવો નળ છે પાણીનો હમણાંથી પાણી ભરી હા આખો દી વ્યો જાય અમારે ખબર ન પડે ટાઈમ કારક ઘટે પણ વધે નહીં ઓલે હેઠેથી આખો લેતો અમારે કેટલા મગરી ને એ જોવાનું છે સિકોતેરમાં સીતારામ મટન 100 વાગ્યા ને મારે સાય નામની સાસ કે તો બીજું કંઈ કામ નથી કર્યું એટલે સાય નામીને બીજું બધું કામ કરે છે ભીમ દોવાની બાકી છે વાટુને ગામમાં આરતી થઈ રામ મંદિર થતી હે ગાલીરબાઈ થતી હે પેલા સાય નામે પછી ધૂપ દેવા કરે આ છે દહીં ત્યાં ગોળી મનામવાની છે પાણી હે ને થોડુંક વધારે નાખીએ કે હરિયા હે ને ડૂબે ને હરિયા ડૂબે ને એટલે પાણી નાખવું છે ને થોડુંક દહીં અમે રાખીએ બપોરે જો કોઈને ખાવું હોય ને તો એવા હાલ કોઈને શાકને ન ભાવે ને તો દહીં ભાવે નાખે તો ખેરું હળવું એમને નાખે તો થોડીક વાર લાગે હમણાં છે ને એક ખાલી તૂટે બહુ મોટો એટલે એક છે પછી રાઈસ વાળી મોટો લાગે તો થોડુંક ખાવા તો રાખી દઈએ અને બીજું શાક ખાવા હાટું રાખીએ ને એટલી સહાય થાય પછી ને આમાંથી ઉપર પછી સહાય કરે ને પાણી હોય ને કાઢી નાખીએ જોઈએ એટલે સહાય રાખીએ બીજું શિકાર ગોરી ભરવી જોઈએ થોડીક વધુ રાખવા નકર હરિયાનું ડૂબનથી સહાય ન ફેરે ને પાછું એક જ હરિયું હોય તેવા હાટું જરીક વધારે પાણી નાખવું જોઈએ તો હરિયામાં સહાય થઈ જાય ના ગદને માથે બેહાડે એ મારી એક ભીંગા બધી ધોવાઈ ગઈ દવાઈ ગઈ ને એના ટાઈમે સાઠામાં પૂરો નાખી દીધો ભીને ધોઈને થોડું કાઢવાનું કર્યું ને તો 7:30 વાગે તે પેલા સાહ વધારલા માખણ કાઢલા પછી ફ્રીજમાં મુકાઈ જાય પછી ખેતરી લઈ જવાની હોય તે વાટું નાજી માણસો આવે ને એને સાહ દેવાની કાલે રોગ સાહ દેવાનું હતી આજ સાહ ની હાક 2 દેવાનું ને માણી હે ને માખણ ને પાણીમાં ઠાવકું ધોઈને મૂકી દે ને માખણનું ને ઘીનું ટેસ્ટિંગ અલગ અલગ હોય કે આમ થોડીક સાહ હોય તો જરીક ખટાશ મારે બહુ નહીં જાડું બોટું ધોઈએ ને તો એ જરીક ખાટું લાગે ને ઘીનું નાનું આખું અલગ ટેસ્ટિંગ ને ધોઈને મૂકીએ ને તો હા નો બે ને ગરમીનું ફ્રીજમાં પણ બગડે જાય ઝાઝાદી થાય ને તો ધોયા વગર કાયમ સાહ વધારે ને તો ધોઈને જ મૂકવાનું રહીએ થોડોક પ્રસાદ બુદ્ધિ ગાંઠવાનો એ થોડુંક ખાઈ લે ને રોટલી તેને બેસી જાય બીજે પછી હજી તો થોડીક વાર નીકળી જાય ખામ ના હવે એની ખેતરી પૂગે એવા ને ઓલાને એક ક્યારો પુગાડી દીધું વેલેરું હોય ને હું તો વહેલી તૈયાર થઈ ગઈ હતી વહેલી પરવારે ગઈ હતી તમે તો ખડેલા મૂકવા ગયા ને અડધી કલાકથી આવ્યા વાત લાગે ને મૂકવા જાય તો બેઠા તો જો અલગ જાય થોડા આવ્યા હું તો 10 આવીએ પણ 10 ન આવ્યા 7 છે ને 7-8 10 આવ્યા તો મલક નીકળે જાય ઓલે હેઠેથી આખો લેતો આવવાનું હા આપણું લુક તૈયાર કરીને તડકો ઓછો લાગે હા ને આજ સાંજ લગ્નનો પ્રોગ્રામ છે અમારે બપોરે જવાનું છે વાડી પછી બપોર પછી આવવાનું નથી નથી કઈ નક્કી નથી રહી ચિંતા આવવાનું મારું કઈ નક્કી નથી તમારું કઈ નક્કી
હાલો તો એવું વાઢવા માંડીએ ને કાંઈ વાતો કરી રાખીને નહીં ડૂકે તારી. હા એક વાર છે ને ફોન ને આ બદલે ટીંગાડી જાય કે એક વાર કંઈ મૂકવાનું છે ને ખિસ્સામાં રીએ ને ખિસ્સામાંથી પડે જાય મારા ફોનની બહાર હા ઓળી રીએ તો ના રાખે દે એકદમ બીજા ખેતરે આવે ને તો ફોન હાસવવાની પૂરી થાય ને આ વખતે મગ છે એ જે પાંદડા લીલા હા પાંદડા નો ખેરે ને પાકે તો ને એમાં બધે પાણી બી એ સારનું ટાઈમ નથી સારની જે વાર છે શાક રહે ને કેસમાં હું લઈને આવવાના હે થોડીક વાર પછી એક વાગ્યાનો ઘેર જાય થોડાક ક્યારે હે ને ઓલી પર વાઢા ને એ બધા બપોરા કરે ને અમારે ઘેર જઈને બપોરા કરવાના બપોર પછી પાછું મેળ આવીએ ને તો હું આવે ને કરાવીશી સા લઈને પાછા આવી ને બપોરા અમારે એને સહાય દેવાની હતી સહાય રામદેવ ગતા ને એ બપોરા કરાવવાની લેવાની પાણી ભરાય પાણી નથી ભરવું જોઈએ આ ખેતા ખરી પણ લાઇટ હોય ન હોય તો નથી ભરાય ના મીઠું પાણી આ થોડુંક મોરું હે એવા તે રહી આવે તો એમ જાય પછી બપોરા કરે ને પાછું જે મેળ આવશે ને લઈશી જાય ચાલે વાં બધા હે ને એના હાથ મારે ને જવાનું ઘેર થોડોક છે બોતા નહીં અટાણે ના હાન પડે જાય નહીં લાગે હા અટાણેથી હે ને હાન પડતી જાય ને તે ઓછી ગરમી થાય ને હવારે બપોર થતા જાય ને વધારે તો તમે જાઓ વાંદા કરવા માંડી વાંદા નથી કરવા જે ઠામ ને રોકડો ને બધી બાકી થોડાક ઠામ હે ને તે ધોવા થોડાક ધોવાઈ જાય ને થોડાક બાકી છે ને મજૂર થઈ જાય ને નાઈને એટલે બેઠા હતી કે હું ધોવા લાગે તો વહેલા ધોવાઈ જાય ને બીજા બધે મગવાટવા ગયા રમવા મગરી ખડેલા નાખે એવા હતી પાણી કરે ને બાંધતા ને અમારે હે ને વાડી ગરમી બહુ થાય અટાણે આ બારના મકાન હે પાછી વંડી આવી જાય તો થોડો કોર પડે પવન હોય તો ગરમી થાય રેખા હમણાં આટો દેવા ગઈ હતી આટલી રોકાઈ આવી ને વંદના 11 કરવા ગઈ હતી હવે 11 કરીને આવી છે ને હમણાં તો એકલા કામ હલાવતા ને આજ હવારી 2 દિવસ મગવાટે તે આજ રેખા રાશી ને આજ મગવાટવા ગયા હતા બપોરે ભાગી રહ્યા ને નિયા જઈ કલી બધું ઘેર કર્યું ચૂલાનું લુગડા ધોયા અંજવાર્યું કાઢ્યું ઠામ વીસર્યા ચા પાણી પીધા બધું કામ બપોર લગણ થયું તે સેટ 1-1.5 વાગે નવી રીત થાય એ ઘડી વાર પોરો ખાધો ઠામ ધોયે એ ઠામ ધોવા બપોર પછીનું કામ કર્યું સવારે કેસવામાં 10 વાગે સાલે ને આવ્યા હતા તે નાના રોકાઈ ગયા ને મારે ઘડીક વાર પાછું બાજરામાં ખડ લેવા જવું છે ઠામ વિસરાવે ના ને પછી પાછું ખડ લેવા જાઉં બાજરો જ્યાં ફારવેરું હતી લેવાય ને પછી ગરમી ન લેવાય ટાઢી કઢીને ટાઢી ઘડીને લેવાય રેખાને થોડોક ઠામ વિસરવા લગાડતી એ પાછી નવરી થઈ જાય છે નાખી દઈએ ને પછી પાછું વરે એને બીડિયાનું કામકાજ હોય થોડું ઘણું ના કરે તો પાછું વરસ સુલાનું ભેગું ટાણું થઈ જાય આખો દી પસાર થઈ જાય હા આખો દી વ્યો જાય અમારે ખબર ન પડે ટાઈમ કારક ઘટે પણ વધે નહીં કલસાર નાખી બધી ભેગું ને ઢેગલા કરી દીધા વાહિંદાના તે વાહિંદા નાખવા બરાબર 1-2 જોરિયું થાય ને 1-2 જોરિયું ગમાણમાં 3 જોરિયું થાય એવું ઘડી પર પોરો ખાઈ કે ગરમી થાય ખડા લાવને બાંધીને લઈ એકલા તો પછી આગળ ગદબ પાટીએ થોડીક સવારે ગદબ પાટે પટાણ પાછી થોડીક રહી જાય 1-2 મોટલીથી પાછી અટાણે થોડીક વાટી તાજી સાઠામાં નાલે ને ભીહું પારેટી સુધી ખાણ પૂરું થાય તો સાઠામાં થોડીક ગદબ નાખવા થાય ને એ વાહન બરાબર 1 જોરી વાંધા નહોતી ને ઘરે નાખી દીધી ને ઠારિયામાં ને એ જોરી નાખાવી ઠારીમાં 3 જોરી થાય ને બાર થયા ને અટાણે એકાથી 2 થાય કે હવારી ખડેલા છૂટે ના એ પછી વાંધા નાખીને બધા ભેગા નખાઈ જાય બાર જે ભીહું બંધાય ને એના જોઈ ને બીજી બધી અટાણ લગન ઠારિયામાં બંધાય અટાણ પાણી કરે ને પછી બાર ખરાવી તે હવારના વાંધા હોય ને એના ભેગા બધા નખાઈ જાય તે ના જાજા ન હોય તે ઠારિયામાં ને રામામાં ભેગા કરતી તો ભેગા કરેલા હોય ને તો હલબા લાગે ખાલી જોડી જ નાખવાની તે પાવડેથી ભરણ જોડી નાખી દે ને 3 જોડી બોલે છે ને તો ભીંજાઈ ગઈ ઠારિયા ને ઘરની થાય કે આ ખાસા આપણે નથી ઓછો પવન આવે ને આવે ને દરવાજો હોય ત્યાં અસલ પવન આવે ને ઢોર બધા ને આવા નળ છે પાણીનો આમ નથી પાણી ભરી
વરહા પાસે ને આ કુંડો હતી બહુ વાર ન લાગે પાણી ભરતા તો એ વાંદરાને દોરી ફટાફટ નાખી દઈએ પૂણા 5 વાગે હાડા સવાઈ ગયા મારે નાખો તો બતાલે હું માંથી ફોન લેતી સામી કો ખીચડી ઓરવાની બાકી છે ખાલી ધોવાનું મૂકી સાહન ગેસ મૂકે ને ગેસ ફૂલ હાલશે બરાબર ને તો ભૂકીનો આવે ત્યાંથી ને બર્તન બથડી લેતી જાય ને ત્યાં એના બર્તન ને ગેસમાં કટકા કર્યા હતા ને એ તું કાંઠે લઈ લઈએ ને બીજા હે ને રોકડામાં નાખી દીધા સુમા હાડ તે રોકડામાં જ રાખવા જેટલા રે એટલા સારું કે સુમા પછી પૂરી થાય તમે કેવા ઘૂમરા મારો જોવા જતા ખંજી વાર આવે મગની કોઈ નહીં ને તમને મેનું મણી જ થાય નો એક જ માણસ છે એ બાજરો કામ કરે વાટવામાં બાજરો કે જબરી નો ગુંડા એવા હતું ને બપોર પછી રાઈસ માં મગ વાટવા ન લાગે બપોર લગન લેગા બપોર સુધી માં તો રેડી થઈ ગઈ તો બપોર પછી કામ થોડું પછી કામ લાગે ને બપોર પછી 5:30 વાગે તો ને 6 વાગે 7 વાગે તમે આવ્યા ને 6 વાગે ના 5:30 ગયા 5:30 પૂરા છે મને ગોઠાઈ ગળતા વઠાઈ ગયા હે અરસા અડધાથી તો વધારે ઉઠાઈ ગયા તો સારું થોડાક નહીં કાલે વઠાઈ જાય કે રહી જાય કામ થાય આ કામ ટેકલી કરી બર્તન હે ઓકા ઝીણા ઝીણા કટકા ને ઈ લઈ લઈએ પછી મે થાય ને પછી કોઈ કામ ન આવે ફાડવાના રે કાંઈ એટલે હા એટલે શું કહે મે થાય પછી આ ભીંજાઈ કટકા તો કામ ન આવે ભેગા કરે ને રોહડામાં નાખીએ થાય પણ ઈ ઓલા જેટલા બસે ને એટલે સારું ન કરે શું માણસ પછી આ બહુ ન હરગે છે બાર ના લીધેલો હોય ને એવા તો ઈ બસાવીએ છીએ બાર હરગ્યા કે અમારે બર્તન વધારે જોઈએ રાંધવાનું વધારે શા કહી દો હું તો શા પીવા એ મને ખબર તમે એ વાત જા કરો તું મારો ભાઈ કે તમે અટાણે આ કોર કેવા સાહે ને મૂકો હાલો તો તૈયાર કરો જલ્દી